તો નવરાત્રીમાં આવું મોઢું લઈને તો જવાય નહીં. તો ચલો હું આવી ગઈ હતી પાર્લરે કાજલબેન પાસે મેકઅપ કરવા માટે. એમણે કીધું હતું કે હું મારી પાસે આવી જજે, હું તને મેકઅપ કરી દઈશ. જે મારા બહુ સારા ફ્રેન્ડ બી છે, એમને મને બહુ સારી તૈયાર કરી હતી. તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં. બહુ મસ્ત રેડી કરી હતી. એના માટે થેન્ક યુ કાજલબેન, જો તમે આ વ્લોગ જોતા હોય તો. તો તમે જોઈ છો વ્લોગમાં મારું મોઢું બંધ રહેતું જ નથી, કેમ કે હું બહુ બક કરું છું. મારે આજે કલ્પેશ્વર સાથે અને દેવ સાથે જવાનું છે નવરાત્રીમાં. દેવને તો તમે બધા ઓળખો જ છો, મારો ભાઈ છે, ચુલબુલો ભાઈ. અને અહીંયા મારા મેકઅપ નું ફાઇનલ ટચ અપ, અને આ થઈ ગઈ હું રેડી. કે હું તો પાણીદાર ગોડલો યાણું રંગીલી, તારા નેણાનો મને રંગ લાગ્યો. હવે જો હું ઓરિજિનલ વિડીયો ઓડિયો નાખીશ તો આમાં કોપીરાઇટ આવી જશે, એટલે મારે જ ગાવું પડ્યું. સોરી ગાઈઝ મારા બેસુરા અવાજ માટે. કોઈ પણ ફંક્શન માં જઈએ તો જે કામ કરવા ગયા હોય એ કામ કરતા પેલા ફોટા પાડવા કમ્પલસરી છે. અહીંયા બધા રમતા હતા અને અમે અમારી બાકાજીકી ચાલુ કરી દીધી છે. અહીંયા અમે સોફા ઉપર ઓક્યુપાય કરીને ફોટા પાડ્યા કેટલા બધા. આ હું સીન સપાટા કરતી હું હાઈલી આવું છું. દેવને કીધું મારો વિડીયો ઉતાર. આ વિડીયો દેવે ઉતાર્યો છે. આ ફેરી મેં ફદડી ખાલી ફદડી નથી ફેરી રમી. શૂટ કર્યા પછી મારા ફોન ની ચાર્જિંગ પૂરી થઈ ગઈ હતી, એટલે આ વિડીયો મારો લાસ્ટ વિડીયો હતો. એના પછી અમે ઘરે જઈને સુઈ ગયા હતા. સવારમાં વહેલું ઉઠવું પડ્યું, કેમ કે અમદાવાદ માટે નીકળવું છે. બ્રશ કરીને હું કરતી હતી મારી પેકિંગ. ચલો તો પેકિંગ કરીએ. સૌથી પહેલા એટલી બધી ચૂની મેં ભેગી કરી છે. આ પિંક વાળી, પછી આ યલો વાળી, અને પછી સ્પેશિયલ આ વ્હાઈટ વાળી જે મારા હસબન્ડે મને લઈને દીધી છે, કે આપણે મેચિંગ કરીને પહેરશું. મારી ફેવરેટ છે. હા, કરી લેને ખુદડી. બસ એવડા મોટા બેગમાં ખાલી આ 3 ચોલી આવી છે. ભગવાન, અહીંયા થઈ ગયું છે મારું પેકિંગ પૂરું. ચલો અમદાવાદ જાएंगे. બોલાય નથી તે બાકી એ સમર ના પાવી કર. કોણ દેખાય છે? હું કે તમે હવે કોણ દેખાય છે? બોલો, સમર નો સ્પેલિંગ બોલો. વેરી ગુડ. ચલો તો હવે છે ને આ ખાલી જગ્યા લખી અને ભાઈ 3 છે. ગાય આપણને ખાલી જગ્યા આપે છે. આ 2 માંથી હું આપે? દૂધ, ઈંડા હું આપે? ચલો લખી ઈંડા. તારી કઈ ઈંડા આપતી હશે કા? ચાલો અમદાવાદ ચલે. એમ તો ગુજરાતીમાં હવે હું ગુજરાતીમાં બોલી. ટાટા. વંદે ભારત ટ્રેન ને ખાલી અત્યાર સુધી વિડીયોમાં જોઈ હતી. આજે મેં રૂબરૂ પણ જોઈ લીધી, પણ અહીંયા એને સ્ટોપ લીધો તો એની સ્પીડ એટલે હું જોઈ ના શકી. જો કેટલી નીટ એન્ડ ક્લીન છે, એકદમ મસ્ત. 11:20 નો ટાઈમ હતો ટ્રેનનો. જે ટ્રેન આવી નથી. 12 વાગવા આવ્યો. એકલી બોર થાય છું. જોઈની સાથે ગઈ. વેઇટ કરવા કરતા શું કરી શકીએ? બીજું તો કઈ ના થાય. વેઇટ કરી ફાઇનલી આવી ગઈ છે.
બ્લોગમાં, કેમ કે હું જાઉં છું અમદાવાદ મારા હસબન્ડ પાસે. ચલો તો આપણે આ બધું પર આવી ગયા છે અને થોડીક વાર બેસીએ છીએ સુઈ જશે. ગમે ત્યાં ટ્રાવેલિંગમાં જવા મારે પોપકોર્ન તો ખાવું જ પડે. મારી ફ્રેન્ડ મારી લેવા આવે છે મારા જીજાઈ નથી ત્યાં નથી.